place for all you anchors. Absolutely તમે જોવા જાઓ તો આપણે લોકોએ શરૂ કરી દીધું છે આપણું યુનિટ નંબર 3 absolutely manage your stress part 1 આપણે જોઈને બેઠા છીએ part 1 માં બીજું કશું કોઈ ખાસ આવ્યું તો નથી પણ એટલું જરૂરથી કહી શકાય કે સ્ટ્રેસ થવાના અલગ વિભિન્ન રીઝન્સ વિભિન્ન કારણો એમાં આપણને જાણવા તો મળી ગયા નો ડાઉટ અબાઉટ ધેટ હવે ચલો સ્ટ્રેસ થવાના રીઝન્સ આપણને બધાને બહુ સારી રીતે ખબર છે એક બે વસ્તુ પણ તમને એવી આપેલી કે જેને કારણે તમે એટલો અંદાજો મેળવી શકો તમે આઈડિયા મેળવી શકો કે ભાઈ તમે સ્ટ્રેસમાં છો કે નહીં એ બાબત વિશેનું તમને જ્ઞાન અને ભાન પણ થઈ શકે ઓકે પણ જોવા જેવી વસ્તુ બચ્ચા એક્ઝેક્ટલી એક આ પ્રકારે છે ચલો સ્ટ્રેસ છે સ્ટ્રેસમાં આપણે છીએ બધી આપણને ખબર છે આપણી લાઈફ બહુ સ્ટ્રેસફુલ છે બહુ હેક્ટિક શેડ્યુલ છે બધી જ વસ્તુ આપણી પાસે છે પણ આ બધી વસ્તુઓ પર કંટ્રોલ કેવી રીતે કરવો ઓકે સ્ટ્રેસ ને તમે ઇગ્નોર નથી કરી શકવાના સ્ટ્રેસ સાથે તમારે તમારું જીવન જીવવાનું જ છે નો ડાઉટ અબાઉટ ધેટ તો પછી આ સ્ટ્રેસ ને આપણે થોડા ઘણા અંશે કે થોડે ઘણી રીતે કંટ્રોલમાં કેવી રીતે લઈ શકીએ આ મોન્સ્ટર જે આપણા શરીરની અંદર જીવે છે આ રાક્ષસ જે આપણા શરીરની અંદર પલી રહ્યો છે એને એક્ઝેક્ટલી વધારે ખોરાક કેવી રીતે ન આપી શકાય બસ એના વિશે જ આજે બે ત્રણ ટેકનિકની ચર્ચા કરીશું અને ખબર છે ભાઈ ઓકે ડીએમ સર બધી ખબર જ હોય કે તમને લેસન બહુ જ બોરિંગ લાગે છે ભગાઈને જોતા હશો એ બી મને બરાબર ખબર છે જોતા હશો એવો બી મને ડાઉટ છે ઓકે પણ એનીવેઝ ગમે તે હોય મારે મારો લેસન પૂરો કરવાનો છે સારી રીતે તને ગમે એ રીતે મારે પૂરો કરવાનો છે તો ચલો આજે કઈ અંદર તો લખેલું જ હશે પણ ડીએમ સર પાછું પોતાનું બી થોડું જ્ઞાન બાંટતા રહેશે સો ડોન્ટ યુ વરી અબાઉટ ધેટ થિંગ ઓકે ચલો તો સીધું જ દોડો તમારી ટેક્સ્ટ બુક લઈને આવો ટેક્સ્ટ બુક લઈને નથી બેઠા દોડો પોઝ કરો વિડિયો ટેક્સ્ટ બુક લો યાર ટેક્સ્ટ બુક પર મજા ના આવે જાઓ ફટાફટ જાઓ ટેક્સ્ટ બુક લઈને આવો ઓકે બસ આઈ ગઈ ટેક્સ્ટ બુક હાથમાં બહુ મસ્ત ઓકે પેજ નંબર 28 ઉલ્લુ ના બનાવતા ખરેખર ટેક્સ્ટ બુક લઈને આવજો પાછા ઓકે આ બેઠા કે આ તો બધા બેઠા કે સોફા પર ઓકે એવું ના કરો બેટા ટેક્સ્ટ બુક લાવો સિરિયસલી આળસ છોડો લાવો ભાઈ નાના પૂછો મંગાવો મમ્મીને ઓર્ડર કરો પણ ટેક્સ્ટ બુક લાવો ક્લિયર ચલો લાયા નથી માર્કેટમાંથી જય શ્રી કૃષ્ણ ઓકે જુઓ ત્યારે અહીંયા ઓકે સ્ટોપ ઓવર થિંકિંગ ઓકે બસ આ બધું મેં જે કર્યું એ બધું ઓવર થિંકિંગ કે તમે ટેક્સ્ટ બુક નથી લાયા ટેક્સ્ટ બુક લઈ આવો દોડો નથી લાયા બધું થિંકિંગ હતું મારું પણ કેવું હતું ઓવર થિંકિંગ તમને શું લાગ્યું ડીએમ સર ઓવર એક્ટિંગ કરે છે હે ચાલો ફાઇન સ્ટોપ ઓવર થિંકિંગ when tasks and pressures start building up the mind can sometimes go into overthinking and you come to the thought I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind it's not that easy કેવા એક્ઝેક્ટલી કા પ્રકારે કે જ્યારે આપણું માઇન્ડ બહુ જ ઓવરથિંકિંગ કરવા માટે ધ્યાન દેજો ઓકે સમટાઈમ્સ આપણે વિચારો કરવા એ બિલકુલ ખોટી વસ્તુ નથી બિલકુલ યોગ્ય વસ્તુ છે હ્યુમન બીંગ્સ નો તો વિચારો તમને આવવાના જ છે નો ડાઉટ અબાઉટ ધેટ પણ હારું વધારે પડતા વિચારો આવે થિંકિંગ ઓવર થિંકિંગ માં પરિણામે બહુ જ તકલીફ થઈ જાય સમટાઈમ્સ આપણે ઘણી બધી વખત આવું પણ માની લેતા હોઈએ છે કે કાશ મને એક સ્વિચ આપી હોતી ઓકે સ્વિચ ચાલુ કરી થિંકિંગ સ્ટાર્ટ થાય સ્વિચ બંધ કરીએ તો થિંકિંગ બંધ થઈ જાય કાશ આવું થતું હોત તો એ જો એવું બનતું હોત ને તો આપણને ઘણી બધી વખત આપણા દિવસોમાં કે ઘણી બધી વખત આપણે ઊંઘતી વખતે આપણને એવું થાય કે કાશ હું આ સ્વિચ બંધ કરી દે અને આ બધા વિચારો મારા મગજમાંથી જતા રહે આટલું ઈઝી બોલવામાં જેટલું સરળ લાગે છે એટલું સરળ આ વસ્તુ છે નહીં કોઈ સ્વિચ નથી આવી ભગવાને કે સ્વિચ આપણે બંધ કરીશું ને આપણે ઓવર થિંકિંગ માંથી સીધા બહાર આવી જઈશું ઓકે અને એકદમ પીસફુલ અને કામ થઈને આરામથી ઊંઘી જઈશું મોટા ભાગે આવા વિચારો જે ઓવર થિંકિંગ છે ને એ ઓવર થિંકિંગ મોસ્ટ પ્રોબેબલી રાતના સમયે તમને વધારે આવે જે ઊંઘવાનો તમારો સમય છે જે તમારા આરામનો સમય છે એક હેક્ટિક શેડ્યુલ ભોગવ્યા પછી ઓકે તમારે આરામ માટેનો આ સમય છે ને આરામ માટેનો સમય આ ઓવર થિંકિંગ ને કારણે બગડી રહ્યો છે આ ઘણી બધી વખત એવું બને આપણે લોકો પણ જાણતા હોઈએ છે કે આ ઓવર થિંકિંગ ને કારણે મારી ઊંઘ સફર થઈ રહી છે ઓકે મારી ઊંઘ પૂરી નથી થઈ ઇન્સોમ્નિયા નામનો રોગ એને કહેવાય છે આ બધું જ આપણને થાય છે પણ શું કરીએ વિચારોમાંથી માણસ બહાર આવી શકતો નથી જો આપણે વધારે પડતા તમને વિચારો આવતા હોય તો માની લો કે તમને ક્યાંક ને ક્યાંક થોડો બધો કે થોડો ઘણો
જે વસ્તુના વિચારો તમને આવી રહ્યા છે એ બાબતનો, એ વસ્તુનો કે કામનો તમને સ્ટ્રેસ છે, નો ડાઉટ અબાઉટ ધેટ. બીજી અગત્યની વસ્તુ આપણે 100% આવું પણ કહી શકીએ છીએ ઓકે કે ભાઈ રાત્રે જ્યારે બહુ બધા વિચારો આવે ને, આ થિંકિંગ મારું પોતાનું છે, જરા જોજો. રાત્રે તમને બહુ જ બધા અતરંગી ટાઈપના વિચારો આવશે, આમ કરવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ, પેલું કરવા જેવું હતું, હું આમ કરીશ, બધા અતરંગી ટાઈપના તમને વિચારો આવતા હશે. ખરેખર તમને તમે જોજો ઓકે એ બધા વિચારોની બાજુમાં એક નોટ ને પેન રાખો, સિરિયસલી એક નોટ ને પેન રાખો, ફાયદો ઉઠાવવાનો કહું તમને. એક નોટ ને પેન તમારા બેડની બાજુમાં અવશ્ય રાખો જો તમને ઓવર થિંકિંગની સમસ્યા હોય તો. હવે તમે જાગો છો, વિચારો કરી જ રહ્યા છો, પડી રહેશો કોઈ ઊંઘ નથી આવવાની, તો શું કરો કે જેટલા વિચારો તમારા માઇન્ડમાં આવે બધા એ નોટ પેન પર લખી નાખો. બરાબર? પછી જ્યારે તમને ઊંઘ આવે નેચરલી રાત્રે 2 વાગે આવે, 3 વાગે આવે, જ્યારે તમને ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઓ. સવારે જ્યારે બી ઉઠો ને એ વિચારો વાંચજો. એમાંથી 90% વિચારો એવા હશે કે તમને એ વિચારો સવારે હાસ્યાસ્પદ લાગશે, હાસ્યાસ્પદ કે આ વસ્તુનો અમલ થાય એવો જ નથી. પણ જોડે જોડે એવી યાદ રાખજો 10% વિચારો એવા હશે કે જે તમારી જિંદગીને બદલી શકે એ ટાઈપના હશે, જે તમને એક નવી જ વસ્તુ તરફ, નવી જ બાબત તરફ લઈ જાય એવું લાગશે, કે તમારી પર્સનાલિટીમાં કંઈક વધારો કરે એવા 10 પ્રકારના થોટ હશે. બસ એ 10 પ્રકારના કે 10% થોટ માત્ર શરૂઆતની અડધો કલાકમાં આયા હશે, અને બાકીના બધા જ અતરંગી વિચારો કે જેને સીધી ભાષામાં કહે તો બોગસ વિચારો, જે કાંઈ કામના જ નથી, માત્ર આપણી ઊંઘ ખરાબ કરવા આવ્યા છે, એ બાકીના 90% સમયમાં તમને આ જ વિચારવા 90% થોટ બાકીના 5-7 કલાકનો સમય એને ખાતો હશે. ઓકે જ્યારે બી હવે આવું થાય છે, વધારે પડતું ઓવરથિંકિંગ થાય છે, મેં તમને કીધું ને નોટ ને પેન લઈને ખરેખર એકવાર બેસી જાઓ. ઓકે આજથી જ આ કામ કરો, તમારે ઊંઘવાના ટેબલની બાજુમાં નોટ ને પેન રાખો. જ્યારે બી ઓવરથિંકિંગ થાય, જ્યારે બી વધારે વિચાર આવે, આ ઘટનાને, આ કાર્યને અંજામ આપજો. ઓકે ડીએમ સર પછી યાદ કરજો કે ડીએમ સર બરાબર કહેતા હતા કે નતા કહેતા. ઓકે ચलिए થોડા आगे चलते हैं. फाइन જોઈએ લેપટોપ આપણે એવું થાય કે સ્વિચ ઓન અને મેં સ્વિચ બંધ કરી દીધી હોત, પણ એવું શક્ય નથી. there is a technique to help yourself during the problem of overthinking. હા, 2-4 એવી વસ્તુઓ પણ છે જે તમને ઓવરથિંકિંગની સમસ્યાથી બચાઈ ક્યાંક ને ક્યાંક તો શકે છે. જોઈએ say to yourself rapidly during the day, I have no expectation and I will deal with whatever happens when it happens. superb નહીં. મોટા ભાગના આપણા વિચારો આપણા ભવિષ્યને લગતા છે. તમે ચેક કરી લેવું યાર, કાલે આમ કરવાનું, પરમ દિવસે આમ કરવાનું, આગળ જઈ તો મેં આમ જ કરવાનું, આગળ જઈ તો આમ જ કરવાનું. શું આગળ જઈને યાર જીવો છો વર્તમાન સમયમાં ને વિચારો કરો છો ભવિષ્યને. બસ આ તો સલાહ ખાલી મેં આપી હતી, બાકી આપણે તમારે એવા જ છે ભાઈ, બહુ સુધરેલા માણસોમાં આપણે આવતા નથી. ઓકે પણ તમે જો મોટા ભાગના વિચારો આપણા વધારે પડતા એક્સપેક્ટેશનને કારણે જ થાય છે. ઓકે વધુ પડતું એક્સપેક્ટેશન આપણને હંમેશા બસ સિમ્પલ લોજિક, કોઈ પણ બાબતમાં વધુ પડતું એક્સપેક્ટેશન ના રાખો. જે સમયે જે થવાનું હશે એ સમયે ઘટશે અને એ સમય પ્રમાણે હું એ રીતે વર્તીશ. બસ જે સમયે તમે આ વિચારો છો ને, બસ સમજી લેજો તમારી ઓવર થિંકિંગની સમસ્યા પર થોડો ઘણો તમારો કંટ્રોલ આવશે તો ખરો. જોઈએ આગળ શું કહે છે. ઓકે ફાઇન. when you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this: oh my god, I have so much to do, I must do X and Y and Z, and after that A and B need to be sorted out as well. I don't know how am I going to do it, or I won't even have time to it. હવે સમટાઈમ્સ એવું બને કે આપણો હેક્ટિક શેડ્યુલ બીજે દિવસે હોય. માન લો સન્ડે નાઈટ, મોસ્ટ પ્રોબેબલી આવું સન્ડે નાઈટ બહુ થતું હોય. ઓકે આખો દિવસ મોજ મસ્તી કરી છે, તો કે બહુ જ સરસ એટમોસ્ફિયરમાં આપણે રહ્યા છે. એની બહાર સાયન્સ, બહાર કોમર્સના વિદ્યાર્થીઓ જરા બધી વાતો પર બહુ કોન્સન્ટ્રેટ ના કરતો વધારે કરું. તમારો તો સન્ડે બી રેગ્યુલર દિવસ જેવો જ જતો હશે, અને નહીં જતો હોય તો હું બનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. ઓકે તો સિમ્પલ લોજિક ઇઝ ધીસ, અને હું નહીં બનાવી શકું તમારા મિત્રોને કહીશ. ઓકે પણ જરૂરી છે કે 12માં પૂરતું જરૂરી છે બેટા, 12માં પૂરતું જરૂરી છે. મને કહો ને આપો યાર 12માં પૂરતું જરૂરી છે બોસ. ઓકે 12 પછી તમારે જે કરવું એ કરો, રાઈટ? તો એન્જોય જીવનમાં થઈ શકે છે. સન્ડે નો દિવસ તમે 100% એન્જોય કરી શકો છો, નો ડાઉટ અબાઉટ ધેટ. હવે આખો દિવસ સન્ડે સરસ મજાનો આપણે ફન એન્ડ ફ્લોરિંગ એટમોસ્ફિયરમાં વિતાવ્યો છે. રાત્રે જ્યારે સૂઈ જઈએ ત્યારે સોમવાર તો હેક્ટિક શેડ્યુલ હોવાનું જ છે, નો ડાઉટ અબાઉટ ધેટ. બસ એના એ જ વિચારોમાં કાલે આમ કરવાનું, કાલે આમ કરવાનું છે, ભણાણ પર આ કામ પતાવવાનું, પેલું કામ પતાવવાનું, આ કામ પતાવવાનું છે, અરે આ ટાઈમે અહીંયા પહોંચવાનું, આ સમયે અહીંયા પહોંચવાનું, કેવી રીતે બધું મેનેજ થશે. પતી ગયું. જે સમયે તમે આવું વિચારવાનું શરૂ કરો છો ને પતી ગયું છે, એ દિવસે તમારા 50% બી કામ તમે નહીં કરી શકો, because of overthinking, nothing like that. ઓકે જોઈએ આગળ શું થાય છે. ઓકે ફાઇન. બેઝિકલી
the day hasn't even started but you already in a tease એટલે પેલું મૂંઝવણમાં, confusionમાં we can say. What is happening is that is your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. બસ આમાં એક જ પ્રોબ્લેમ એ છે કે અહીંયા તમે તમારા માઇન્ડને વધારે પડતું રેસ કરી રહ્યા છો, વધારે પડતું કાર્યો કરતા પણ, દિવસ કરતા પણ, સમય કરતા પણ તમારું મગજ આગળ દોડી રહ્યું છે. હવે સમય કરતા અને કાર્યો કરતા પણ તમારું મગજ જો સમય કરતા પણ વધારે આગળ દોડી રહ્યું છે, આગળ જઈને થશે શું? તો તમારો દિવસ એક પણ છે ઉઠતાની સાથે જ તમે જ્યારે સવારમાં ઉઠશો એ બધા કાર્યો પૂરા કરવા માટે, એ ઉઠતાની સાથે જ you will feel tired, you will feel stressed કે આજે તો આટલું બધું કામ છે, આજે તો આટલું બધું કામ છે, પતી ગયું, રઘવાયા ઢોરની જેમ તમે આમ તેમ ફરતા હશો. અને બસ આ જ તકલીફને કારણે તમારામાં કેપેસિટી છે, તમારામાં કેલિબર છે, આ બધી જ વસ્તુને સારામાં સારી રીતે પૂરી કરવાની બધી કેપેસિટી તમારી અંદર છે. તકલીફ ક્યાં સર્જાશે? બોસ તકલીફ ત્યાં જ સર્જાશે કે તમે આની 50% કામ બી નહીં કરી શકો, though you are capable, though you have that capacity of caliber, even though it will happen to you that you won't be able to finish half of the task that you have decided to complete. સીધી વસ્તુ છે, થાય એટલે સ્ટ્રેસફુલ ડે તમે જાતે જ મનમાં જ વિચાર કર્યું છે કે મારો દિવસ સ્ટ્રેસફુલ છે, તો સાહેબ હવે દુનિયાની કોઈ તાકાત નથી એને સ્ટ્રેસફુલ બનાવવાથી રોકી શકે. ચલો કારણ કે બધી એક માનસિકતાઓ છે આપણે બતાવીએ. જોઈએ આગળ શું થાય છે. You have completed all the tasks ahead. These frantic thoughts, frantic એટલે ગાંડા જેવા વિચારો કહી શકાય. This frantic thought starts weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. બસ એક બીઝી ડે માં તમે આ બધા વિચારોને કારણે, આવા ફ્રેન્ટિક થોટ્સ ને કારણે તમે માત્ર ને માત્ર હાફ ઓફ ધી એનર્જી સાથે તમે દિવસમાં એન્ટર થાઓ છો. પતી ગયું. ઓકે, કામ જે એવું છે કે ડબલ એનર્જી માંગે એવું છે. તમારા વિચારો તમારી પાસે જે તમારી ઓરિજિનલ એનર્જી છે એના કરતા હાફ એનર્જી કરી નાખી છે. શું લાગે છે? હાફ એનર્જી ને ડબલ કામ શક્ય બનવાનું છે? બિલકુલ શક્ય નથી બનવાનું. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a grateful day and you feel physically drained. ઘરે જેટલા બી તમે કામ પૂરા કરી શકો એટલા કામ એક હ્યુમન નેચર છે, તમે એને પૂરા કરવાના પૂરેપૂરો પ્રયત્ન કરશો. પછી કામ પૂરા કરવાના સ્ટ્રેસમાં, કામ પૂરા કરવાની આદતને કારણે કે બીજી ત્રીજી વસ્તુને કારણે બનવાનું એક્ઝેક્ટલી આવું કે યુ વિલ ફિઝિકલી ડ્રેન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, કે દિવસના અંતે તમે અસહ્ય થાકેલા હશો. બસ જે તમે એ વિચારો કે આપણા જેટલું જ કામ બીજા ઘણા બધા લોકો કરતા હશે. કદાચ આપણને આવું કામ તો ઓન એન્ડ ઓફન નહીં, સમટાઈમ્સ જ આવતું હશે. રેગ્યુલર બેઝિસ પર આટલું બધું કામ કરવાવાળા વ્યક્તિઓ મેં જોયા છે કે તમે જુઓ કે દિવસમાં 10-10 ને 12 કલાક રિગરસલી કામ કરતા હોય. રતન ટાટાની જો તમે વાત કરો કે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરો કે અમિતાભ બચ્ચન સાહેબની વાત કરો તો બધા વ્યક્તિઓ કેવા છે? તો દિવસના 12 થી 15 કલાક કામ કરેલા વ્યક્તિઓ છે. આમ જોવા જઈએ તો એ મારાથી પણ 20-25 વર્ષ મોટા છે, તમારાથી તો ઓલમોસ્ટ 3 ગણા એ લોકોની ઉંમર છે તમારાથી. છતાં પણ એ લોકો ફિઝિકલી ફિટ જ હોય છે, ફિઝિકલી બધી રીતે ઓકે જ હોય છે, અને ફિઝિકલી જોવા જઈએ તો આપણા જેવા થાકેલા નથી લાગતા. કદાચ આપણાથી વહેલો દિવસ શરૂ કરે છે અને આપણાથી મોડો દિવસ પૂરો કરે છે, તેમ છતાં પણ કેમ? કારણ કે એ લોકોનો માઇન્ડ પર આ બધા વગર લેવા દેવાના આવા ફ્રેન્ટિક થોટ્સ પર એ લોકોનો બહુ સારો કંટ્રોલ છે. જો તમે જે વ્યક્તિને તમારો રોલ મોડલ ગણતા હો, બસ એ વ્યક્તિને જ્યારે તમે તમારો રોલ મોડલ ગણો છો એ વ્યક્તિ જે પ્રકારે બિહેવ કરે છે એ જ પ્રકારે બિહેવ કરવાનું શરૂ કરી દો. બસ પતી ગઈ તમારી વાર્તા. તમે આ બધી વસ્તુઓથી ધીમે ધીમે છુટકારો આજે ને કાલે મેળવી તો લેશો જ. સ્ટ્રેસને જેટલો કંટ્રોલમાં રાખી શકો એટલો રાખી તો શકશો જ. જોઈએ આગળ શું થાય છે. ઓકે, ફાઇન. In order to have the maximum energy available at the start of a busy day, I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તમારે એક જ મંત્રમાં માનવાનું છે કે જે થવાનું છે દેખા જાયેગા, જે કામ હશે હું કરી લઈશ અને મને કોઈનાથી એક્સપેક્ટેશન નથી. સમટાઈમ્સ આપણે બહુ બધી વસ્તુ એક્સપેક્ટ કરીને બેઠા હોય કે આ વ્યક્તિ મારી હેલ્પ કરે મારું આ કામ પતી જાય, પેલી વ્યક્તિ મારું હેલ્પ કરે મારું આ કામ પતી જાય. તમે એ વ્યક્તિના હેલ્પને સહારે બેસી રહેશો, સમય બગાડશો, એ કામ પૂરું તમે નહીં કરો, બનશે એક્ઝેક્ટલી કેવું? તો એટ ધ એન્ડ ઓફ ધ ડે એ તમારી મદદ બહુ લેટલી કરશે તો બી તમને કંટાળો આવશે, નહીં કરે તો બી તમને ગુસ્સો આવશે. બંને શરતોમાં મગજ કોનું ખરાબ થયું? તો બંને શરતોમાં
તમારું મગજ ખરાબ થયું. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન વિથ એનીબડી. ના મને મારા કામથી વધારે પડતી એક્સપેક્ટેશન છે, ના મને લોકોથી વધારે પડતી એક્સપેક્ટેશન છે કે મારે જ જીવનમાં બધું જ કમાઈ લેવું છે, બધું જ મેળવી લેવું છે, એવી મારી કોઈ એક્સપેક્ટેશન નથી. ઓકે, જેટલું થઈ શકે, જેટલા મારામાં કેલિબર હશે, જેટલું મારામાં તાકાત હશે, એટલી વસ્તુ હું મેળવવાની કોશિશ કરીશ. બસ અને થાય એ કોશિશ કરતા એ થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ. નથી થતું તો જે મને એમાં સંતોષ માનતા શીખો યાર. કેમ આ યંગ જનરેશન આ બધી વસ્તુઓને સ્ટ્રિક્ટલી ફોલો નથી કરતી? આપણા પપ્પાને જુઓ, આપણા દાદાને જુઓ, આટલી સરસ સ્મૂથ લાઈફ જીવે છે ને, અને સરસ મજાનું સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે. બોસ, તમારા માટે તમારે તો ખાલી ને ખાલી પ્લેટફોર્મ પર દોડવાનું જ બાકી છે. લો, આખું પ્લેટફોર્મ કે લોકો ઊભા કરી દીધા તમારા માટે. તમારે ખાલી દોડવાનું જ છે પ્લેટફોર્મ પર, છતાં પણ તમે આ ના કરી શકો તો બહુ તકલીફ કહેવાય. પપ્પા તો બહુ ઓછી કામોમાં આપણને કમ્પ્લેન કરે, દાદા તો લગભગ કોઈ બાબતમાં આપણને કોઈ કમ્પ્લેન નથી કરતા. પોતાનું કામ પોતાની જાતે કરી નાખે, પોતાનું કામ પોતાની મેતે આખી જિંદગી કરે. બસ કમ્પ્લેન કરવા વાળો નેચર મારા તમારા જેવી જનરેશનમાં જ વધારે પડતું છે ને. ઓકે, બસ આ જ સૌથી મોટી તકલીફ છે આપણા બધાની. જોઈએ, you will notice how your body starts relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calm mentally and emotionally as a consequence. Okay, બસ આજે ને કાલે જે દિવસે તમે નો એક્સપેક્ટેશન નો ગુણધર્મ અપનાવી લેશો, તમે તમારી જાતથી બી બહુ બધી એક્સપેક્ટેશન ના રાખો, બીજાથી પણ બહુ બધી એક્સપેક્ટેશન ના રાખો. હું તમારા પેરેન્ટ્સને પણ એવી સલાહ આપવા માંગુ છું કે મારો બાળક 12મામાં છે તો એનાથી બી એટલી બધી એક્સપેક્ટેશન ન રાખો. એ કરે છે પોતાની રીતે મહેનત, થઈ રહ્યું છે એનાથી જેટલું થઈ શકે એટલું, બસ એ કરી નાખે છે એ પ્રકારનું કામ, તો ધેટ્સ ઓકે. નથી કરી શકતો કઈ વાંધો નહીં, there is always something else we can do. જીવનમાં બહુ બધી વસ્તુઓ એવી છે જે કરી શકાય છે. આ નહીં તો there is always an alternative. દુનિયામાં બધાના ઓલ્ટરનેટિવ છે અને છે જ. તો શું તમે જે ધ્યેય નક્કી કર્યો છે એનો કોઈ ઓલ્ટરનેટિવ નહીં હોય? હશે. હા, પ્રયત્ન 100% આપણે આપણા ધ્યેયને મેળવવાનો 100% કરવાનો છે. આપણા પ્રયત્નોમાં કોઈ કચાશ ન હોવી જોઈએ. પણ ચલો પ્રયત્ન પછી પણ નસીબ સાથ નથી આપતું તો there is again an alternative. અને જે મહેનતુ માણસ છે એ ઓલ્ટરનેટિવમાં પણ જીવનમાં ઘણું આગળ જશે. એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ નો એક્સપેક્ટેશન મગજને એટલું બધું રિલેક્સ કરે છે કે તમારે આને એક તમારો મંત્ર જીવનનો બનાવી જ લેવો જોઈએ. કોઈ પણ ભોગે તમે તમારો મંત્ર બનાવી લો. ઓકે, ચલો તો આ તમારું સ્ટોપ ઓવર થિંકિંગ, કે તમે કેવી રીતે ઓવર થિંકિંગ પર કંટ્રોલ મેળવી શકો છો માત્ર એક જ મંત્ર દ્વારા, નો એક્સપેક્ટેશન. અને બીજો મંત્ર ડીએમ સરે આપ્યો કે નોટ ને પેન, તમે ઊંઘતી વખતે તમારી બાજુમાં રાખો. 100% તમને ખબર પડી જશે કે અમારી કેટલા વિચારો કામ ના હતા, કેટલા વિચારો કામ ના નતા. ધીમે ધીમે એવી આદત પડી જશે કે કામ વગરના વિચારો તમે કરતા જ બંધ થઈ જશે. ઓકે, ચલો જઈએ ટેકનિક નંબર 2 પર. ઇટ ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. ઓકે, હિપ્નોસિસ પરથી જ વર્ડ બન્યો છે હિપ્નોટાઇઝ. પણ હવે લોકો શું આપણને હિપ્નોટાઇઝ કરવાના હતા? આપણે શું કરવાનું છે? આપણે આપણી જાતને જ હિપ્નોસિસ કરવાની છે. ટૂંકમાં લોકો કમાન્ડ કરે, લોકો ઓર્ડર આપે અને આપણે શું કામ માનીએ? આપણું દિલ જ આપણને, આપણું દિમાગ જ આપણને કમાન્ડ આપે, આપણું દિલ જ આપણું દિમાગ જ આપણને ઓર્ડર આપે અને આપણે એ જ ઓર્ડરને શા માટે ફોલો ન કરીએ? વધારે બેટર છે ને, કદાચ એ થોટ વધારે બેટર છે ને. લાવ, લેટ મી સ્ટાર્ટ વિથ ધેટ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ to relieve mental stress. Okay, self hypnosis એવું છે કે જે તમારી મેન્ટલ સ્ટ્રેસને કાઢી શકે. કેવી રીતે? ડિટેલમાં હશે. Try the following exercise. It becomes easier with your eyes closed. હવે નીચે અમુક એક્સરસાઇઝ આપી છે, એ એક્સરસાઇઝ તમે ફોલો કરો. જો બંધ આંખોથી અને એકદમ શાંત જગ્યાએ આ કામ કરશો તો 100% તમને માનસિક શાંતિ મળવાની સારી એવી શક્યતાઓ છે. તો ડુ ટ્રાય ધેટ. શું કામ ટ્રાય ના કરે? ફ્રી છીએ ને, જ્યારે બી સમય મળે ટ્રાય કરી લેજો. શું વાંધો છે? Settle back in a chair and close your eyes. એક સરસ મજાની ખુરશી પર બેસો, શાંતિથી બેસો અને આંખો બંધ કરો. કોઈ વિચારો નહીં, કશું જ નહીં. મારે આ પતાવવાનું છે, મારે તે પતાવવાનું, તાર કશું પતાવવાનું નથી. ઓકે, તાર વગર દુનિયા અટકવા નથી. તું ચિંતા ના કરતો મારા ભાઈ. ઓકે, start counting backward from 99 to 70. Count slowly to fit it with your breathing. જેમ મને શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે આપો. આગે મેન્ટલ પીસ મોટા ભાગે આપણને શ્વાસોચ્છ્વાસ બ્રેથિંગ ની ક્રિયા દ્વારા વધારે મળતું હોય છે. તમારે ક્યાં સુધી ટાઈમ કાઉન્ટ કરવાનું છે? 99 to 70. ઓકે, કાઉન્ટ ડાઉન માં લેવાનું છે. 99, 98, 97, 96, 95, 94, 93, something like that. ઓકે, ચલો જોઈએ. ઓકે, now count down from 69 to 30 by imagining
walking down the steps of a beautiful staircase. સહેજ વધારે વાંચું છું. Feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. જો પહેલા તો તમને 99 to 70 એટલા માટે કાઉન્ટ કરવાનું કહે છે જેથી તમારું દિમાગ તમે કાઉન્ટ ડાઉન જ્યારે બી કરો ને ત્યારે તમારું દિમાગ શાંત થાય. કોઈ માણસ બહુ ગુસ્સો આવતો હોય તો એને કહેવાનું ભાઈ 10 થી 1 સુધી કાઉન્ટ ડાઉન કરે એનો ગુસ્સો શાંત થઈ જાય. 10 9 8 7 કેટલું વિચારીને બોલવું પડે છે, રાઈટ? તમારા વિચારો ગુસ્સા પરથી ડાયવર્ટ થઈ જાય. ઓકે, આ બહુ જૂની ટેકનિક છે પણ આવી આ એ ટેકનિક સેલ્ફ હિપ્નોસિસ ની છે. એંગર મેનેજમેન્ટના ક્લાસીસમાં સૌથી પહેલા આ શીખવાડે જ્યારે બી ગુસ્સો આવે ત્યારે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ કરો. 10 9 8 7 આવી રીતે સમથિંગ 0 સુધી પહોંચો ત્યારે ઓછો 50% ગુસ્સો તમારો ઓછો થઈ ગયો હશે. ઓકે, બસ અહીંયા એ જ છે. તો 90 70 સુધીમાં તમે જે કાઉન્ટ ડાઉન કરો છો તમારું માઇન્ડ પીસફુલ થશે, શાંત થશે. ઓકે, અને એ જ વગેરે 69 to 30 સુધી જ્યારે તમે કાઉન્ટ ડાઉન કરો છો ત્યારે એવું વિચારો તમે દાદરા ઉતરી રહ્યા છો. કાઉન્ટ ડાઉન દાદરા ઉતરી રહ્યા છો. સરસ મજાના દાદરા છે, આપણે દાદરા ઉતરીએ છીએ ટોપ જગ્યાએ છે, કોઈ રોયલ પેલેસના દાદરા છે એવા તમે ઉતરી રહ્યા છો. આજુબાજુ મસ્ત મજાના લેન્ડસ્કેપ છે, એટલે જે વિચારો કરવા હોય તરંગી વિચારો કરી શકો છો. નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જે પણ હોય એ ખુશ કરી જાય એવા જ વિચારો તમારા હોવા જોઈએ. જોઈએ આગળ શું થાય છે. Count down from 29 to 0 while imagining drifting further down in a luxurious lift as large as a room carpeted with views of landscape outside. What the decreasing number along with your breathing. Okay, હવે જ્યારે 29 to 0 નું તમે કાઉન્ટ કરો છો તો એવી રીતે દાદરા ઉતરો. હવે તમે દાદરા નથી ઉતરતા જાણે તમે લિફ્ટમાં કોઈ લક્ઝુરિયસ લિફ્ટ છે. ઓકે, જાણે કોઈ મોટી 5 સ્ટારની કે કોઈ ટાઇટેનિકલી લિફ્ટ છે એવું માનીને ચાલો, રાઈટ? કે લક્ઝુરિયસ લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો એવું વિચારવાનું શરૂ કરો, રાઈટ? તો એને કારણે પણ અને તમારી બ્રેથિંગ પેટર્ન તમે થોડું કંટ્રોલ કરો. જો આવું તમે જ્યારે કરશો તો એબ્સોલ્યુટલી તમારો સ્ટ્રેસ ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગશે. As you arrive at 0, the lift door open and you enter a room that is floor is just as you would like it. Find a comfortable chair in your room and settle back in it. Okay, બસ હવે જ્યારે તમે આખું સ્ટેરકેસ પૂરું કરો છો તમારી સામે જે સરસ મજાનો રૂમ છે, એક એવો રૂમ જે તમે તમારો ડ્રીમ ડ્રોઈંગ રૂમ બની શકો છો કે તમે વિચારો કે મારો જીવન ભવિષ્યમાં મારા પપ્પાનો નહીં મારો પોતાનો ભાઈ. ઓકે, એબ્સોલ્યુટલી કોઈ બંગલો હશે તો ડ્રોઈંગ રૂમ લગભગ બોસમેન કે આ પ્રકારનો રાખ્યો છે એવું જ કંઈક ઇમેજિન કરો. બસ એક સરસ મજાના લાઉન્જમાં એક સરસ મજાના ડ્રોઈંગ રૂમમાં જાણે તમે એન્ટ્રી તમારી રાજાશાહી એન્ટ્રી થઈ રહી છે એવું તમે વિચારો. ઓકે, ફાઇન. છેલ્લો મુદ્દો જે બરાબર ધ્યાન આપી દો. Remain there is your imagination until you feel rested and refreshed, then open your eyes again. બસ હવે આજના લેક્ચરનો છેલ્લો પોઈન્ટ છે. બસ જ્યારે તમે એ સ્ટેરકેસ પર પહોંચો ત્યારે બનશે એક્ઝેક્ટલી કયા પ્રકાર. જ્યારે તમે તમારા સ્ટેરકેસમાં રૂમ સુધી પહોંચેલો મસ્ત મજાના લાઉન્જ સુધી તમે પહોંચી જશો તો યુ વિલ ફીલ કામર, યુ વિલ ફીલ રિલેક્સ. તમે 100% રિલેક્સ મહેસૂસ કરશો. છેલ્લે તમારે માત્ર તમારી આંખ ખોલી દેવાની રહેશે. બસ આ બે ટેકનિકને આજે ફોલો કરો તમે લોકો. સ્ટોપ ઓવરથિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ. કદાચ તમે તમારા સ્ટ્રેસમાંથી રાહતો મેળવી જ શકશો. ડિયર DMs are signing off. Catch you very soon.